સવારમાં નીચેનું વાતાવરણ તો ભયંકર છે ભાઈ, બહુ ઠંડી છે. થઈ ગઈ હતી ગાઈસ હમણાં, અને જો કેટલા ખાને ઘુસાઈ ગયો છો. પેલા ભાઈ ક્યાં ઉભા ઉભા ટીવી જોવે છે જો. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ અત્યારે સવારમાં 7:30 વાગે હું જઈ રહી છું નીચે, કેમ કે મારા દક્ષ માટે આજે ફ્રૂટ નથી સ્કૂલે લઈ જવા માટે, એટલે અત્યારે હું ફ્રૂટ લેવા જાઉં છું. અને આજે મારી બેક પેઇન થતી હતી, તો આજે મેં કોઈ જ નાસ્તો નથી બનાવ્યો ચા જોડે. તો અત્યારે હું ટોસ્ટ ને ખારી ને ફરારી ચેવડો ને બધું લેવા અત્યારે જઉં છું. પણ બહુ જ ઠંડી છે બહાર, એટલે મસ્ત જેકેટ પહેરી લીધું છે અને કેપ પહેરી લીધી છે. તો ચાલો પછી મળું, પહેલાં હું જઈ આવું. અને દક્ષભાઈ ઉઠી ગયા છે, અને ઘરમાં ગંદવાળો કેટલો પડ્યો છે જો. પેલા બંને બાપ દીકરાને મસ્ત તૈયાર કરી નવડાઈ ધોવડાઈને સ્કૂલે મોકલી દીધા છે, અને હવે આને મોકલીશ. આને મોકલ્યા પછી હું બધું સાફ કરીશ, પણ પહેલાં તો પેટ પૂજા માટે હું ખારી કે બિસ્કિટ કંઈક લઈ આવું. સવારમાં નીચેનું વાતાવરણ તો ભયંકર છે ભાઈ, બહુ ઠંડી છે. તો લઈ આવી છું ખારી એન્ડ કેળા અને ગવારસિંગ. તો ગાઈસ જો અમારા ઘરમાં અત્યારમાં કેટલો ગંદવાળો પડ્યો છે, બધું મારે સાફ કરવાનું છે. કાલે અમે ત્યાં ક્રિકેટ રમવા ગયા હતા ને, ત્યારે અમે સમોસા લીધા હતા આ બંને ડબ્બામાં. તો રાત્રે પ્રતિકે વાસણ ઘસ્યા હતા ને, તો ડબ્બા અહીંયા જ પડ્યા છે, કેમ કે મને બેક પેઇન બહુ થતું હતું. તો જો કિચનમાં બી બહુ જ ગંદવાળો છે. તો ગાઈસ સવારમાં દક્ષ સ્કૂલે ગોળ ખાઈને જાય છે જુઓ, બહુ જ સારું હે ને દક્ષ? ગોળ તો બહુ તાકાત આવે, એટલે કાલે કેટલા મસ્ત ચોક્કા છક્કા મારતો હતો. લ્યો તો વખાણેલી ખીચડી દાળે ચોટી પાછો આપી દીધો ભાઈએ. હજી નાવાનું બાકી છે, બ્લોગ એડિટ કરવાનો હતો, તો અત્યાર સુધી બ્લોગ એડિટ જ કર્યો. 11 વાગી ગયા. હવે ફટાફટ મેં છૂટા દાળ ભાત મૂક્યા છે, કચરો વાર્યો, સાફ સફાઈ કરી. તો ગાઈસ ફ્રીજ પર કબૂતર આવીને બેસી ગયું છે, હવે એને જવાની જગ્યા મળતી નથી, અને અમે બી ભી ગયા, મળી ગઈ. तो गाइस बारिश आनी शुरू हो गई है, देखो. તો ગાઈસ મસ્ત એકદમ નાના ઝીણા છાંટા પડી રહ્યા છે, અને અહીંયા મેં ચા બનાવી દીધી છે. અને દક્ષુભાઈ દક્ષ આજે ટ્યુશન નથી ગયો, કેમ કે મને બહુ જ બેક પેઇન છે એટલા માટે. અને જેનિશભાઈ ટ્યુશનથી આવી ગયા છે, અને આવીને કપડાં કાઢીને સ્ટમ્પ લઈને રમવા લાગી ગયા છે ક્રિકેટ. અને જેનિશભાઈના નવા શૂઝ તો બહુ સાચવે છે. અને આ જો ઉભો રે. તો ગાઈસ ટી શર્ટ તો પહેરી નથી, અને હેન્ડ ગ્લોવ્સ પહેર્યા છે જો ને, લોંગ હેન્ડ. તો ગાઈસ बक्कड़ बम्बी है वो अस्सी नंबी है पूरी. તો ગાઈસ આ રીતે બોલ સિલેક્ટ કરવાનો અમારે, બોલો. અને આ ભાઈ તો જો કંઈક અલગ રીતે જ મસ્ત રેડી થઈને ક્રિકેટ રમવા લાગી ગયા છે. તો ગાઈસ એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને, કે જાણે હમણાં જ કોઈ ગરમ ગોટા મેથીની ભાજીના ઉતારીને આપે તો મસ્ત પ્લેટ ભરીને ખાઈ લઈએ, એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. અને મને એવું લાગે છે કે થોડા છાંટા પડતા હોય, પણ ખબર નહીં, અમારી આંખોના ચશ્મા વધી ગયા છે કે પડે છે ખ્યાલ નથી આવતો, પણ મને થોડું ઝમર જેવું લાગી રહ્યું છે. તો લડાઈ થઈ ગઈ હતી ગાઈસ હમણાં, અને જો કેટલા ખાને ઘુસાઈ ગયો છો. ઓય જેનિશ, એ જો હવે નાખી પડે. તો જોયું ગાઈસ તમે કેટલી તમરી છે આ છોકરાને, કેટલી તમરી છે. આઉટ થઈ ગયો, એમાં સ્ટમ્પ ફેંક્યા, બેટ ફેંક્યું, બોલ ફેંક્યો, હાથમાંથી ગ્લવ્સ કાઢીને ફેંકી દીધા. કેટલી તમરી છે આને, બોલો. છે આવડું અમથું ને તમરી કેટલી કરે છે. પાછી લડાઈ સ્ટાર્ટ થઈ ગઈ છે. અને તું કપડાં પહેર, કેટલી ઠંડી છે. જેનીશ કપડાં પહેર બાપા, કપડાં પહેર, નથી સારો લાગતો. મેં તને 4
જો કેટલી તોફાન કરે છે, જો કેટલી તોફાન કરે. ઓ એ હવે તો ગાઈઝ હું તો સ્વેટર બેટર પહેરીને રેડી થઈ ગઈ છું. હવે જાઉં ફટાફટ શાક લઈ આવું. છોકરાઓ નીચે છે ત્યાં સુધી ફટાફટ શાક લઈ આવું. અને અમારા ડિનરનું ડિસાઈડ થઈ ગયું છે. ડિનરમાં આજે હું બનાવવાની છું ઉપમા એન્ડ બચ્ચાઓ માટે રાઈસ. ચાલો પહેલાં હું ફટાફટ જઈ આવું. આવી ગયા લો. હજી તો હું નીચે જઈ રહી છું ત્યાં તો આવી ગયા ભાઈ. શાક લઈને આવું. કોનું? કોના બન્યું? તમે તારો જીબડો નથી સારો એટલે ઝઘડો તો થશે જ બેટા. જો આવીને તરત જ જા બિસ્કિટ ખાઈ લે. બિસ્કિટ આપું છું ને, બિસ્કિટ ખાઈ લે. અને જો આ ભાઈ આવીને તરત તો હું લેતી આવું ભોરે. વાગ્યું તો ઓછા કૂદકા મારતો હોય તો. આ રહી અમારી બસંતી, જોઈ લો. કયું ચા નાનું છે? દહીં લઈ લીધું. દે દો દહીં મેરે કો. ચાલો લો. હા ભાત જ બનાવું છું એટલે દહીં લાવી. લડાઈ થઈ ગઈ, લડાઈ. જેનિસ તને આટલી બધી તો આલુ સેવ આપી, ખાને બેટા. શું એક બે દાડામાં તમે લોકો ગણો છો? અલા આલુ સેવ માટે લડાઈ થઈ ગઈ. અલા જેનિસ પેકેટો 2 પડ્યા છે બેટા, કેમ આમ કરે છે તું? લક્ષુ તારું બી લઈ લીધું એમ? તો ગાઈસ જોઈ લો બાપ દીકરાનો પ્રેમ. આવ્યા અને તરત જ જનુભાઈ ચોટી ગયા. પછી મેં જોયું ને ટીવી પર તો આખું ગ્રીન ડોટ એવું બધું આવે. એના પપ્પાને કમ્પ્લેન કરવા લાગી ગયો છે આખા દિવસમાં શું કર્યું શું નહીં બધું. પતી ગયો પ્રેમ. ચાલો પેલા ભાઈ ક્યાં ઉભા ટીવી જોવે છે જો. અહીંયા જમવાનું પડતું મૂકીને ત્યાં કોમ્પ્યુટર ટેબલ ઉપર ચડીને ટીવી જોવા ગયો. ચાલ ભાઈ ચાલ, અહીંયા હોમવર્ક પડ્યું છે, જમવાનું પડ્યું છે, બધું પડ્યું છે, કેમ ત્યાં જતો રહ્યો? હે જો હવે આલુ સેવ ખાવા લાગી ગયો.